ચૈત્ર નવરાત્રિમાં 18થી 27 માર્ચ સુધી કોઈ પણ દિવસે ગાયને ખવડાવી દો એક ગુપ્ત વસ્તુ. 7 પેઢીઓ રાજ કરશે, પૈસો ક્યારે ખૂટશે નહીં. ભક્તા, શું તમારા ઘરમાં પણ પૈસા આવે છે પરંતુ ટકતા નથી? શું દેવાનો પહાડ એટલો મોટો થઈ ચૂક્યો છે કે રાતની ઊંઘ ઉડી ગઈ છે? જો હા, તો આજનું આ રહસ્ય ફક્ત અને ફક્ત તમારા માટે જ છે. ચૈત્ર નવરાત્રિના આ પાવન 9 દિવસોમાં 18થી 27 માર્ચની વચ્ચે એક એવો બ્રહ્માંડીય સંયોગ બની રહ્યો છે જે સદીઓમાં એકવાર આવે છે. આ સંયોગમાં જો તમે ગૌ માતાને તે ગુપ્ત વસ્તુ ખવડાવી દીધી, જેના વિશે શિવપુરાણ અને સ્કંદ પુરાણમાં એક ખૂબ જ રહસ્યમય કથા છુપાયેલી છે, તો તમારી 7 પેઢીઓ રાજ કરશે. તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમે સંભાળી નહીં શકો. પરંતુ સાવધાન, જો તમે તે વસ્તુ ખવડાવતી વખતે તેમાં એક ભયંકર ભૂલ કરી દીધી, જે 99% લોકો અજાણતા કરે છે, તો ફાયદાને બદલે એવો વિનાશ થશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તે ભૂલ શું છે અને તે ગુપ્ત વસ્તુ શું છે, આ રહસ્ય આજે હું ખોલવા જઈ રહ્યો છું. ચૈત્ર નવરાત્રિનો સમય કોઈ સામાન્ય સમય નથી હોતો. આ 9 દિવસોમાં બ્રહ્માંડની ઊર્જા તેની ચરમસીમા પર હોય છે. માતા દુર્ગાના 9 સ્વરૂપો આ પૃથ્વી પર જાગૃત અવસ્થામાં વિચરણ કરે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આપણા શાસ્ત્રો અનુસાર 33 કોટી દેવી દેવતાઓ ગૌ માતાના શરીરમાં આ સમયે સૌથી વધુ સક્રિય હોય છે. પરંતુ આપણે લોકો શું કરીએ છીએ? આપણે બસ એક સાધારણ રોટલી લઈએ છીએ અને ગાયને આપી દઈએ છીએ. શું તમને લાગે છે કે ફક્ત એક સૂકી રોટલી આપવાથી તમારી પેઢીઓની દરિદ્રતા દૂર થઈ જશે? બિલકુલ નહીં. એક વિશેષ વિધિ છે, એક વિશેષ સામગ્રી છે, જેને જો યોગ્ય નક્ષત્ર અને યોગ્ય સમયે ગૌ માતાને અર્પણ કરવામાં આવે તો તે સીધી ગોલોક પહોંચે છે અને ત્યાંથી જે આશીર્વાદ પાછા આવે છે તે તમારા જીવનના દરેક દુઃખ, દરેક દેવું અને દરેક બીમારીને જડમૂળથી ખતમ કરી દે છે. તે ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલા તમારે એ સમજવું પડશે કે આખરે ગૌમાતામાં એવું શું છે જે બ્રહ્માંડની બીજી કોઈ શક્તિ તમને તે નથી આપી શકતી જે એક ગાય આપી શકે છે. સમુદ્ર મંથનની તે પ્રાચીન કથા તો તમે સાંભળી જ હશે. જ્યારે દેવો અને અસુરોએ મળીને ક્ષીરસાગરને વલોવ્યો હતો, ત્યારે તેમાંથી 14 અનમોલ રત્નો નીકળ્યા હતા. તે રત્નોમાંનું એક રત્ન હતી સાક્ષાત માતા કામધેનુ. કામધેનુ કોઈ સાધારણ પશુ નહોતી, તે ઈચ્છાપૂર્તિ કરનારી એક દિવ્ય શક્તિ હતી. આજે પણ જે ગાયો આપણી આસપાસ વિચરણ કરે છે, તેઓ તે જ કામધેનુનો અંશ છે. ઋગ્વેદમાં સ્પષ્ટ લખ્યું છે કે ગૌમાતાના શિંગડાના મૂળમાં બ્રહ્મા અને વિષ્ણુનો વાસ છે. શિંગડાના અગ્રભાગમાં તમામ તીર્થો છે. તેમના કપાળ પર સાક્ષાત ભગવાન શિવ બિરાજમાન છે. તેમના છાણમાં માતા લક્ષ્મીનો વાસ છે અને તેમના મૂત્રમાં ગંગાનો નિવાસ છે. જ્યારે તમે 18થી 27 માર્ચની વચ્ચે તે ગુપ્ત વસ્તુ તમારા હાથે ગૌમાતાને ખવડાવો છો, ત્યારે તમે વાસ્તવમાં બ્રહ્માંડના 33 કોટી દેવી દેવતાઓને એક સાથે ભોગ લગાવી રહ્યા હો છો. પરંતુ અહીં એક બહુ મોટો વળાંક છે. ઘણા લોકો આ ઉપાય કરે છે પરંતુ તેમને કોઈ ફળ મળતું નથી. ઉલટું તેમના જીવનમાં પરેશાનીઓ વધી જાય છે. આખરે એવું કેમ થાય છે? આવું એટલા માટે થાય છે કારણ કે આપણે અજ્ઞાનતામાં કેટલીક એવી ભૂલો કરી બેસીએ છીએ જે સીધી રીતે આપણા પુણ્યોને નષ્ટ કરી દે છે. હું તમને તે ગુપ્ત વસ્તુ જણાવું તે પહેલાં તમારા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે તમારે શું નથી કરવાનું. કારણ કે જો તમે આ નહીં જાણો તો તે ગુપ્ત ઉપાય પણ તમારા કોઈ કામમાં નહીં આવે. સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ જે લોકો કરે છે તે છે વાસી કે એઠું ભોજન ગૌમાતાને આપવું. ઘણા ઘરોમાં રાતની વધેલી રોટલીઓ સવારે ગાયને ખવડાવવામાં આવે છે. શાસ્ત્રો કહે છે કે વાસી ભોજનમાં રાહુનો વાસ હોય છે. જ્યારે તમે રાહુથી ગ્રસિત ભોજન ગૌમાતાને આપો છો, જેમાં બધા જ દેવી દેવતાઓ વાસ કરે છે, ત્યારે તમે પુણ્ય નહીં પણ એક બહુ મોટું પાપ કમાઈ રહ્યા હો છો. આનાથી ઘરમાં ક્લેશ વધે છે અને ધનનો નાશ થાય છે. તેથી હંમેશા યાદ રાખો, જ્યારે પણ તમે ગાય માટે કંઈક બનાવો તો તે બિલકુલ તાજું હોવું જોઈએ. બીજી સૌથી ભયંકર ભૂલ જે લોકો અવારનવાર કરે છે તે છે પ્લાસ્ટિકની થેલીમાં રાખીને ખાવાનું આપવું અથવા તો તે ગુપ્ત વસ્તુને જમીન પર ફેંકીને ખવડાવવી. જ્યારે તમે ખાવાનું જમીન પર ફેંકો છો અને ગૌમાતા તેને માટી કે ધૂળ સાથે ખાય છે, તો તેની સીધી અસર તમારા ભાગ્ય પર પડે છે. તમારું ભાગ્ય પણ માટીમાં મળવા લાગે છે. હંમેશા ભોજન તમારા હાથથી ગૌમાતાને ખવડાવો. જ્યારે ગૌમાતાની જીભ તમારા હાથને સ્પર્શ કરે છે, ત્યારે તમારા હાથની રેખાઓ બદલાવાની શરૂ થઈ જાય છે.
તમારા જે પણ દુર્ભાગ્યના યોગ હોય છે તે ગૌમાતાની લાળના સ્પર્શ માત્રથી કપાઈ જાય છે. આ કોઈ અંધવિશ્વાસ નથી, આ ઊર્જાનું એક બહુ મોટું વિજ્ઞાન છે જેને આપણા ઋષિમુનિઓ હજારો વર્ષ પહેલાં સમજી ચૂક્યા હતા. અને ત્રીજી ભૂલ જે સૌથી વધારે ખતરનાક છે તે જાણ્યા પછી તમારા પગ નીચેથી જમીન સરકી જશે. ઘણા લોકો ગાયને ખવડાવતી વખતે મનમાં કોઈ શ્રદ્ધા નથી રાખતા. તેઓ તેને બસ એક જવાબદારી કે બોજ સમજીને કરે છે. યાદ રાખો, જ્યારે તમે ચૈત્ર નવરાત્રિના આ ચમત્કારી દિવસોમાં ઉપાય કરી રહ્યા છો ત્યારે તમારો ભાવ જ બધું છે. જો તમારા મનમાં ક્રોધ છે, ચિંતા છે કે કોઈના પ્રત્યે ઈર્ષા છે અને તમે તે જ અવસ્થામાં ગૌમાતા પાસે જાઓ છો તો તે નકારાત્મક ઊર્જા તેમની પાસે પહોંચી જાય છે. તેથી જ્યારે પણ તમે તે ગુપ્ત વસ્તુ લઈને જાઓ તો તમારા મનમાં ફક્ત અને ફક્ત ભક્તિ અને પ્રાર્થના હોવી જોઈએ. હવે સમય આવી ગયો છે તે મહાન રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો. તે ગુપ્ત વસ્તુ શું છે જે 18 થી 27 માર્ચની વચ્ચે તમારી કિસ્મતના બંધ દરવાજા ખોલી શકે છે? આ ઉપાય કરવા માટે તમારે બહુ વધારે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. આ સામગ્રી તમારા ઘરના રસોડામાં જ હાજર છે. બસ તેને ભેળવવાની અને સિદ્ધ કરવાની રીત તમને ખબર હોવી જોઈએ. તમારે સૌથી પહેલાં એક મુઠ્ઠી ઘઉંનો લોટ લેવાનો છે. આ લોટ બિલકુલ શુદ્ધ હોવો જોઈએ. તેમાં પાણી ભેળવીને તેનો એક લૂવો ગોળો બનાવી લો. ધ્યાન રહે કે આ લૂવો બનાવતી વખતે તમે સતત તમારા ઇષ્ટદેવનો અથવા માતા નવદુર્ગાનું ધ્યાન કરતા રહો. હવે આ લૂવાની વચ્ચે તમારી આંગળીથી એક નાનો ખાડો કરો. આ ખાડાની અંદર તમારે 3 વસ્તુઓ છુપાવવાની છે. આ જ તે રહસ્ય છે જે આ સાધારણ લૂવાને એક ચમત્કારી ચુંબકમાં બદલ દેશે, જે ધન અને સુખને તમારી તરફ ખેંચશે. સૌથી પહેલી વસ્તુ જે તમારે તે લૂવાની અંદર રાખવાની છે તે છે થોડો ગોળ. ગોળ સૂર્ય અને મંગળનું પ્રતીક છે. સૂર્ય સફળતા આપે છે અને મંગળ તમારા જીવનમાંથી દેવું અને શત્રુઓનો નાશ કરે છે. જ્યારે તમે ગોળ ગૌમાતાને અર્પણ કરો છો ત્યારે તમારા જીવનમાં મીઠાશ અને તેજ બંને એકસાથે આવે છે. બીજી વસ્તુ જે તમારે રાખવાની છે તે છે એક ચપટી શુદ્ધ હળદર. હળદર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અતિ પ્રિય છે. આ ગુરુ ગ્રહને મજબૂત કરે છે. ગુરુ ભાગ્યનો કારક છે. જ્યારે ગુરુ મજબૂત હોય છે ત્યારે જે કામ વર્ષોથી અટકેલા પડ્યા છે તે અચાનક પૂરા થવા લાગે છે. હળદર નાખતી વખતે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું સ્મરણ કરો. અને ત્રીજી તથા સૌથી મહત્વપૂર્ણ વસ્તુ જે તમારા પાછલા જન્મોના ખરાબ કર્મોને પણ કાપી શકે છે તે છે 11 કાળા તલ. કાળા તલ ભગવાન શનિદેવ અને પિતૃઓને શાંત કરે છે. ઘણીવાર આપણી ઉપર પિતૃદોષ હોય છે જેના કારણે આપણે ભલે ગમે તેટલી મહેનત કરીએ સફળતા મળતી નથી. આ 11 કાળા તલ તે પિતૃદોષને હંમેશા માટે સમાપ્ત કરી દેશે. હળદર, ગોળ અને કાળા તલ જ કેમ? આ બ્રહ્માંડમાં હજારો જડીબુટ્ટીઓ છે, પરંતુ આ જ 3 વસ્તુઓની પસંદગી કેમ કરવામાં આવી? આની પાછળ એક બહુ જ ઊંડું રહસ્યમય વિજ્ઞાન છે. આપણું શરીર 5 તત્વોથી બનેલું છે અને આ 5 તત્વોથી જ આ બ્રહ્માંડ પણ બનેલું છે. ગોળ પૃથ્વી તત્વને મજબૂત કરે છે, જે તમને સ્થિરતા આપે છે. જ્યારે માણસ પાસે પૈસા આવે છે ત્યારે તેનું મગજ ઉડવા લાગે છે, પરંતુ ગોળ તમારા પગને જમીન પર ટકાવી રાખે છે. હળદર અગ્નિ તત્વનું પ્રતીક છે. તે તમારી અંદરના આળસને બાળીને ભસ્મ કરી દે છે અને તમને કર્મ કરવાની પ્રેરણા આપે છે. વિના કર્મે કોઈ પણ ઉપાય ફલિત થતો નથી. અને કાળા તલ વાયુ અને આકાશ તત્વને સંતુલિત કરે છે. તે તમારા વિચારોને શુદ્ધ કરે છે, જેથી તમે યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લઈ શકો. જ્યારે આ ત્રણેય તત્વ ઘઉંના લોટ જે જળ તત્વની મદદથી ગૂંથવામાં આવ્યો છે તેમાં મળે છે ત્યારે એક સંપૂર્ણ બ્રહ્માંડીય પિંડનું નિર્માણ થાય છે. આ ફક્ત એક લૂવો નથી, આ તમારું આખું ભાગ્ય છે જેને તમે ગૌમાતાના મુખમાં અર્પણ કરી રહ્યા છો. હવે તે લૂવાને બરાબર બંધ કરી દો, જેથી ગોળ, હળદર અને કાળા તલ અંદર પૂરી રીતે છુપાઈ જાય. આ તમારી ગુપ્ત સામગ્રી તૈયાર થઈ ગઈ છે. તેને એક સાફ વાસણમાં રાખો. હવે સૌથી મહત્વની વાત આવે છે કે તેને ખવડાવવી કેવી રીતે અને કયા સમયે ખવડાવવી. કારણ કે જો તમે યોગ્ય સમય પર આ ઉપાય નહીં કરો તો તેની અસર અડધી રહી જશે. ચૈત્ર નવરાત્રિમાં 18 થી 27 માર્ચની વચ્ચે તમે કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો, પરંતુ આનો સૌથી સચોટ સમય હોય છે સવારે સૂર્યોદયના તરત પછી અથવા તો સાંજે ગોધૂલી વેળામાં.
ગોધૂલી વેળા તે સમય હોય છે જ્યારે દિવસ આથમી રહ્યો હોય અને રાત આવી રહી હોય. પ્રાચીન કાળમાં આ જ સમયે ગાયો જંગલમાંથી ચરીને પાછી ફરતી હતી, તેથી આ સમયને સૌથી પવિત્ર માનવામાં આવે છે. 18 થી 27 માર્ચની વચ્ચે આ વખતે જે ગ્રહોની ચાલ બની રહી છે તેને જ્યોતિષશાસ્ત્રમાં અમૃત સિદ્ધિ યોગ કહેવામાં આવે છે. આ યોગમાં કરવામાં આવેલા દાન અને પુણ્યનું ફળ લાખ ગણું થઈને પાછું મળે છે. ગુરુ બૃહસ્પતિ પોતાની વિશેષ દ્રષ્ટિથી ધન ભાવને જોઈ રહ્યા છે અને મંગળ પરાક્રમમાં વૃદ્ધિ કરી રહ્યા છે. આવા સમયે જ્યારે તમે ગૌ માતાની નજીક જાઓ છો ત્યારે તેમના શરીરમાંથી નીકળતી સકારાત્મક ઊર્જાના તરંગો તમારા આભામંડળને પૂરી રીતે શુદ્ધ કરી દે છે. તમારા શરીરના 7 ચક્રો જે કોઈને કોઈ ડર અથવા ચિંતાના કારણે અવરોધાઈ ગયા હતા તે ગૌ માતાના શ્વાસમાંથી નીકળતી પવિત્ર વાયુના સ્પર્શથી અચાનક ખુલી જાય છે. આ જ કારણ છે કે પ્રાચીન કાળમાં રાજા મહારાજાઓ પોતાના મહેલોમાં ગૌશાળા જરૂર બનાવતા હતા અને દિવસની શરૂઆત ગૌ માતાના દર્શનથી જ કરતા હતા. તેઓ જાણતા હતા કે વિના ગૌ કૃપાએ કોઈ પણ રાજપાટ લાંબા સમય સુધી ટકી શકતું નથી. જો આટલા મોટા મોટા રાજા મહારાજાઓ આ રહસ્યને માનીને ચાલતા હતા તો આપણે શું છીએ? આપણે પણ આપણા પૂર્વજોના તે જ્ઞાન તરફ પાછા ફરવું જ પડશે. જ્યારે તમે આ લૂવો લઈને ઘરથી નીકળો ત્યારે નંગે પગે જાઓ. હા, તમારે પગમાં ચંપલ કે જૂતા પહેરવાના નથી. ધરતી માતાના સીધા સંપર્કમાં રહીને જ્યારે તમે આ કાર્ય કરશો તો પૃથ્વીની ચુંબકીય ઊર્જા તમારા શરીરના માધ્યમથી તે લુવા સુધી પહોંચશે. કોઈ એવી ગાયની શોધ કરો જે શાંત બેઠી હોય અથવા ઊભી હોય. કાળા રંગની ગાય મળી જાય તો આ સોનામાં સુગંધ ભળવા જેવું હશે, કારણ કે કાળી ગાયને કપિલા ગાય માનવામાં આવે છે અને તેમાં ચમત્કારી શક્તિઓ સૌથી વધુ હોય છે. પરંતુ જો કાળી ગાય ન મળે તો તમે કોઈ પણ ગાયને આ ખવડાવી શકો છો. ઘણા લોકો એવું વિચારી શકે છે કે અમારી આસપાસ તો કોઈ ગાય જ નથી, અમે તો મોટા મોટા શહેરોમાં ઊંચી ઇમારતોમાં રહીએ છીએ, અમે આ ઉપાય કેવી રીતે કરીએ? જુઓ, જ્યારે ચાહ હોય છે ત્યારે રાહ આપોઆપ નીકળી આવે છે. જો તમે ખરેખર તમારા જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ ઈચ્છો છો તો તમારે થોડો પ્રયત્ન તો કરવો જ પડશે. તમે તમારા ઘરેથી નીકળો, કોઈ ગૌશાળાની શોધ કરો, શહેરની બહાર જાઓ. આ યાત્રા ફક્ત એક સફર નહીં હોય, આ તમારી તપસ્યા હશે. જ્યારે તમે કષ્ટ સહન કરીને આ ઉપાય કરવા માટે દૂર સુધી જશો તો તમારા તે પ્રયત્નને જોઈને ઈશ્વરીય શક્તિઓ વધુ પ્રસન્ન થશે. અને જો તમે કોઈ બીમાર કે નિરાધાર ગાયને આ ગુપ્ત વસ્તુ ખવડાવો છો તો તેનું પુણ્ય એટલું વધારે હોય છે કે હું શબ્દોમાં તેનું વર્ણન કરી શકતો નથી. તે નિરાધાર ગાયની એક મૂંગા આશીર્વાદ તમારા જીવનના એવા સંકટોને ટાળી શકે છે જેના વિશે તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય. ગાય પાસે જઈને સૌથી પહેલાં બંને હાથ જોડીને તેમને પ્રણામ કરો. મનોમન કહો કે હે ગૌ માતા, હે 33 કોટી દેવી દેવતાઓ, મારા જીવનના બધા કષ્ટ હરી લો, મારા ઘરમાં સુખ શાંતિ અને ધનનો વાસ થાય. આ પછી તે લૂવો તમારા જમણા હાથમાં લો. ડાબા હાથને જમણા હાથની નીચે રાખો, જાણે તમે કોઈ બહુ મોટા દેવતાને કોઈ વિશેષ ભેટ આપી રહ્યા હો. હવે તે લૂવો ગૌમાતાના મુખ પાસે લઈ જાઓ. જ્યારે ગૌમાતા તેને ખાઈ રહી હોય ત્યારે તે સમયે તમારી નજર ગૌમાતાની આંખોમાં હોવી જોઈએ. ગાયની આંખોમાં બ્રહ્માંડનું એક અનોખું રહસ્ય છુપાયેલું હોય છે. જ્યારે તમે તેમની આંખોમાં જોતા આ ઉપાય કરો છો તો તમારા આત્માનું સીધું જોડાણ તે દિવ્ય શક્તિ સાથે થઈ જાય છે. જેવી ગૌમાતા તે પૂરી લૂવો ખાઈ લે તરત જ તેમના મસ્તક પર તમારો હાથ ફેરવો, તેમના શિંગડાને હળવેથી સ્પર્શ કરો અને અંતમાં ગૌમાતાની પીઠ પર હાથ ફેરવતા તેમની પરિક્રમા કરો. જો પરિક્રમા કરવાની જગ્યા ન હોય તો ત્યાં જ ઊભા રહીને પોતાના સ્થાને ગોળ ફરી જાઓ. આ પછી ત્યાંથી પાછળ વળ્યા વગર તમારા ઘરે પાછા આવી જાઓ. ઘરે આવીને તમારા હાથ પગ ધોઈ લો. આ એટલો શક્તિશાળી અને અમોઘ ઉપાય છે કે આ કરતાં જ તમને તમારી અંદર અને તમારા ઘરના વાતાવરણમાં એક બહુ મોટો બદલાવ અનુભવાશે. જે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ડેરો જમાવીને બેઠી હતી તે ગાયબ થઈ જશે. જે પૈસો આવતો હતો અને પાણીની જેમ વહી જતો હતો તે હવે ઘરમાં રોકાવા લાગશે. વેપારમાં આવી રહેલી બધી અડચણો દૂર થઈ જશે. જો તમારી નોકરીમાં કોઈ પ્રમોશન રોકાયેલું હતું તો તે અચાનક તમને મળી જશે. તમારે બસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ઉપાય વિશે તમારે કોઈ બીજાને ત્યાં સુધી નથી જણાવવાનું જ્યાં સુધી તમારું કામ પૂરું ન થઈ જાય. આ એક ગુપ્ત રહસ્ય છે અને તેને ગુપ્ત રાખવા પર જ તેની શક્તિ અનેક ગણી વધી જાય છે. 18 થી 27 માર્ચનો આ સમય બહુ ઝડપથી નીકળી જશે, તેથી આળસ બિલકુલ ન કરો.
સ્કંદ પુરાણમાં એક કથા આવે છે કે એકવાર એક બહુ જ ગરીબ બ્રાહ્મણ હતો. તેની પાસે પોતાના બાળકોનું પેટ ભરવા માટે પણ કંઈ નહોતું. તે રોજ ભગવાન શિવના મંદિરમાં જઈને રડતો હતો. એક દિવસ ભગવાન શિવે કને સ્વપ્નમાં દર્શન આપ્યા અને આ જ ઉપાય બતાવ્યો જે મેં આજે તમને બતાવ્યો છે. શિવજીએ કહ્યું કે ચૈત્ર માસની નવરાત્રિમાં જ્યારે બ્રહ્માંડના બધા દેવી દેવતાઓ પૃથ્વી પર આવે છે ત્યારે જે મનુષ્ય એક મુઠ્ઠી લોટમાં ગોળ, હળદર અને તલ છુપાવીને મારી સૌથી પ્રિય ગૌ માતાને ખવડાવે છે, હું તેના 7 જન્મોની દરિદ્રતાને ભસ્મ કરી દઉં છું. તે બ્રાહ્મણે બીજા જ દિવસે આ ઉપાય કર્યો અને જોત જોતામાં તેનું જીવન બદલાઈ ગયું. તેને દાટેલું ધન મળી ગયું અને તે આખા નગરનો સૌથી અમીર વ્યક્તિ બની ગયો. આ કોઈ મનઘડંત વાર્તા નથી. આ આપણા શાસ્ત્રોનું તે અમૂલ્ય જ્ઞાન છે જેને આપણે આધુનિકતાની દોડમાં પાછળ છોડી દીધું છે. આજે તમારી પાસે તે તક પાછી આવી ગઈ છે. બ્રહ્માંડ તમને એક સંકેત આપી રહ્યું છે. જો આ જાણકારી તમારા સુધી પહોંચી છે તો તેનો અર્થ એ છે કે માતા રાણી પોતે ઈચ્છે છે કે તમારા જીવનમાંથી દુઃખોનો અંત આવે. આ ચૈત્ર નવરાત્રિમાં આ અદ્ભુત અવસરને તમારા હાથમાંથી જવા ન દો. તમારા પૂરા પરિવાર સાથે મળીને આ નાનકડો પરંતુ મહાશક્તિશાળી ઉપાય જરૂર કરો. તમે પોતે જોશો કે કેવી રીતે તમારી કિસ્મતના બંધ તાળા તૂટે છે અને તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને અપાર ધનનું આગમન થાય છે. યાદ રાખો, શ્રદ્ધા અને વિશ્વાસ જ તે ચાવી છે જે આ બ્રહ્માંડીય શક્તિને જાગૃત કરે છે. આજે જ તમારા મનમાં સંકલ્પ લો કે તમે આ ચૈત્ર નવરાત્રિમાં આ ગુપ્ત ઉપાય અવશ્ય કરશો.